સમાચારની શરૂઆતમાં સૌથી મોટા મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં 800 કરોડના નકલી જીએસટી બિલના કૌભાંડનો પર્દાફાશ થયો છે। નકલી જીએસટી બિલિંગ કૌભાંડને લઈને ડીજીજીઆઈની તપાસ। અમદાવાદ, રાજકોટ, ભાવનગર સહિત મુંબઈમાં ડીજીજીઆઈની તપાસ। ₹800 કરોડથી વધુનું નકલી જીએસટી બિલના કૌભાંડ ઝડપાયું। 3 અલગ અલગ કેસમાં 4 નેટવર્ક ઓપરેટરની ધરપકડ કરાઈ। બોગસ પેઢીઓ, દસ્તાવેજો અને હવાલાના નામે ઠગાઈ કરાતી હતી। ₹550 કરોડની ઠગાઈ મામલે અમદાવાદથી 2 આરોપીઓની પણ ધરપકડ કરાઈ હોવાના સમાચાર છે। આજ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય અમારી સાથે જોડાયા છે। મૌલિક, જણાવશો, જીએસટી દરમાં ઘટાડો કર્યા બાદ વધારે નજર રાખવામાં આવતી હતી, એવામાં સૌથી મોટું કૌભાંડ ઝડપાયું હોય, નકલી જે બિલિંગ કૌભાંડ ઝડપાયું તેમાં ડીજીજીઆઈ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી, કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હજી પણ આ તપાસ ક્યાં સુધી ચાલશે? બિલકુલ ભદ્રેશ, જે રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ છે તેને મેળવવા માટે આ પ્રકારે જે અલગ અલગ પેઢીઓ છે તે ખોટા ઇનવોઇસ હોય કે પછી કંપનીઓ છે તે ઊભી કરતી હોય છે અને ખોટા જીએસટી બિલો બનાવવા કામ કરતી હોય છે, ત્યારે ડીજીજીઆઈ છે તેના દ્વારા ગુજરાતભરમાં જે રીતે તપાસ છે તે કરવામાં આવી હતી। અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને મુંબઈ સહિતના અનેક સ્થળોએ ડીજીજીઆઈ દ્વારા છેલ્લા કેટલાક સમયથી તપાસ છે તે ચાલતી હતી અને તપાસના અંતે 800 કરોડથી પણ વધુના જે જીએસટી બિલના કૌભાંડનો પર્દાફાશ છે તે થયો છે અને તેમાંથી 550 કરોડના જે જીએસટી બિલના કૌભાંડનો પર્દાફાશ છે તે અમદાવાદમાંથી થયો છે। એટલે અમદાવાદમાંથી 2 વ્યક્તિ છે તેમની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બદ્રે આલમ પઠાણ અને તૌફિક ખાન નામના વ્યક્તિ છે તેમની પણ ધરપકડ ડીજીજીઆઈ દ્વારા કરવામાં આવી છે। ખાસ સમગ્ર કાર્યવાહીની વાત કરીએ તો ગુજરાતભરમાં અલગ અલગ 3 જેટલા કેસો કરીને 4 જેટલા જે લોકો છે તેમની ધરપકડ છે તે પણ કરવામાં આવી છે। ડીજીજીઆઈની આ જે તપાસ હતી તેમાં મુંબઈ, અમદાવાદ, રાજકોટ, ભાવનગર સહિતના તમામ સ્થળોએ તપાસમાં દસ્તાવેજો છે, સેલ કંપનીની ડિટેલ, આ ઉપરાંત મોબાઈલ ફોન, સિમ કાર્ડ, બેંક એકાઉન્ટ અને કેશના ટ્રાન્ઝેક્શન છે તે પણ મળી આવ્યા છે। જી મૌલિક, આપે કીધું અમદાવાદથી 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે, તો વિવિધ સ્થળો પર તપાસ ચાલી રહી છે, તો અન્ય ધરપકડના કોઈ સમાચાર અને કયા પ્રકારનું સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું છે? બિલકુલ ભદ્રેશ, મેં કહ્યું તેમ ન માત્ર અમદાવાદ પરંતુ અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર આ તમામ સ્થળોએ ડીજીજીઆઈ દ્વારા તપાસ છે તે કરવામાં આવી હતી। જામનગરથી બ્રાસ અને સ્ટીલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા જે વેપારીઓ છે તેમની સામે પણ તપાસ છે તે કરવામાં આવી છે, જેમાં ક્રાફ્ટ LLPના પાર્ટનર છે જયદીપ વિરાની, તેમની પણ ધરપકડ છે તે કરવામાં આવી છે। તેમને પણ 22 કરોડની આઈટીસી એટલે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધો હોવાનું તપાસ છે તેમાં સામે આવ્યું છે। એટલે આમ જામનગર હોય, ભાવનગર હોય, અમદાવાદ હોય કે રાજકોટ, આ તમામ જગ્યાએ તપાસ કરવામાં આવીને તપાસ દરમિયાન જે આઈટીસી ખોટી રીતે મેળવી હોવાનું જણાતા અલગ અલગ લોકો છે તેમની ધરપકડ છે તે કરવામાં આવી છે અને આ તપાસ દરમિયાન મહત્ત્વના દસ્તાવેજો છે, મેં કહ્યું તેમ જે જીએસટી બિલિંગ માટે મોબાઈલ ઉપયોગમાં લેવામાં આવતો હતો તે, આ ઉપરાંત સેલ કંપનીઓની ડિટેલ, મોબાઈલ ફોન, દસ્તાવેજો, આ તમામ વિગતો છે તે ડીજીજીઆઈને મળી આવતા તમામ વિગતો જપ્ત કરાઈ છે। જી મૌલિક, આ તપાસ હજી કેટલો સમય ચાલશે અને હજી કઈ કઈ ઇન્ડસ્ટ્રીઝ પર તપાસનો ધમધમાટ જોવા મળી શકે છે? ભદ્રે, છેલ્લા કેટલાક સમયથી આ તપાસ છે તે ચાલતી હતી અને તપાસના અંતે જે પણ તપાસમાં જે સામે આવ્યું છે તે ડીજીજીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું છે અને તેમાં મેં કહ્યું તેમ આઈટીસી મેળવવા માટે આ પ્રકારની કંપનીઓ, ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે આ પ્રકારની કંપનીઓ દ્વારા કરોડો રૂપિયાના જે ઇનપુટ ટેક્સ ક્રેડિટ છે તે ખોટી રીતે મેળવવામાં આવતા હોય છે અને તેના જ ભાગરૂપે આ સમગ્ર ગુજરાતભરમાં તપાસ છે તે હતી અને અત્યારે આ તપાસ છે તે પૂર્ણ થઈ છે, પરંતુ
પરંતુ સૌથી મોટું લગભગ 800 કરોડ રૂપિયાના જે બિલિંગ કૌભાંડ છે, જીએસટી બિલિંગ કૌભાંડ છે તે મળી આવ્યા છે. સાથે જ અમદાવાદમાંથી પણ 550 કરોડની ઠગાઈ મામલો પણ સામે આવ્યો છે, જેમાં અમદાવાદથી પણ 550 કરોડના નકલી જીએસટી બિલના કૌભાંડનો પર્દાફાશ છે તે કરવામાં આવ્યો છે. જી, આરોપીઓ સામે કાયદેસરની કયા પ્રકારની કાર્યવાહી ડીજીજીઆઈ તરફથી? ભદ્રેશ, હાલ તો તમામ જે આરોપીઓ છે, મેં કહ્યું તેમ 3 અલગ અલગ કેસ છે તે કરવામાં આવ્યા છે અને આ સમગ્ર મામલે 4 આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે. આ એવા વેપારીઓ છે જેઓ કરોડો રૂપિયાના વ્યવસાય કરે છે, પરંતુ જે જીએસટી બિલ છે તેમાં ગડબડી છે તે કરતા હતા અને તેના જ કારણે અલગ અલગ સ્થળોએ ગુજરાતભરમાં ડીજીજીઆઈની ટીમ છે તેના દ્વારા છેલ્લા 1 કે 2 મહિનાથી આ સમગ્ર તપાસ છે તે ચલાવવામાં આવી રહી હતી અને તમામ બાબતોનું ઝીણવટપૂરી તપાસ છે તે કરવામાં આવી હતી અને તેમાં 800 કરોડથી પણ વધારેને નકલી જીએસટી બિલના કૌભાંડનો પર્દાફાશ છે તે થયો છે. જી મૌલિક, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ. દર્શક મિત્રો, ડીજીજીઆઈ દ્વારા મોટી તપાસ હાથ ધરવામાં આવી છે અને બિલિંગ કૌભાંડને ઝડપી પાડવામાં આવ્યું છે. અમદાવાદમાં બે જણની ધરપકડ કરવામાં આવી છે અને આ સહિત અન્ય વિવિધ જગ્યાઓ પર તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. તપાસ અંતે ઘણું બધું સાહિત્ય પણ જપ્ત કરવામાં આવ્યું છે.